Welcome, students, to the part 15th of BBS Semester 3 Principles of Marketing. Now, in this particular topic, or rather, I should say, session, we will be learning about how the process of analyzing competitors goes about. Now, as you can see on the outlay of the entire slide, that there are sequential three steps. That is identifying competition, assessing competition, designing competitive strategies. Now, let us proceed. After understanding these three, the first step in identifying competition is what type of competition is a particular product or service facing. The first is industry competition. What level of industrial competition exists? Like, for example, as we are aware that industry relates to a set of organizations building similar category of products. Similarly, brand competition. That is, what category of brands would be formidable in the existing market, what form of competition exists, as well as what are general forms of competition. એટલે generally સામાન્ય રૂપે competition કયા સ્વરૂપની અંદર હોય છે. સેકન્ડ આપણો ઓબ્જેક્ટિવ જોઈ શકીએ છીએ એસેસિંગ કોમ્પિટિશન. હાઉ કેન વી એસેસ, કેવી રીતે આપણે કોમ્પિટિશન કે સ્પર્ધાનું વિશ્લેષણ કરી શકાય. તો એની અંદર આપણે ઓબ્જેક્ટિવ્સ કયા હેતુથી આપણે કોમ્પિટિશન હોઈ શકે છે, સ્ટ્રેટેજીસ કઈ રીતે વ્યૂહરચના કરી શકાય, પ્લાનિંગ કઈ રીતે થઈ શકે, દરેક પ્રકારના પ્લાનના ફાયદા અને ગેરફાયદા શું છે, રિએક્શનની પેટર્ન શું છે, મતલબ કેવી રીતે રિએક્શન થાય છે. થર્ડ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ કોમ્પિટિટર્સ એન્ડ ધેર માર્કેટિંગ સ્ટ્રેટેજી, જે અલગ અલગ ડાયાગ્રામની સાથે સમજાવવાનું હોય છે. તો એના પરિચયમાં લખેલું છે કે that ફિલિપ કોટલર, જે એમિનેન્ટ રાઇટર છે, હેઝ ડિસ્કસ ધ મિલિટરી ટાઈપ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ ફોર કોમ્પિટિટર્સ. મિલિટરી ટાઈપ એટલે શું? મિલિટરી લેવલનો વોર ડિક્લેર કરતા સ્ટ્રેટેજીસ હોય છે. He adopted many terms from military science to suggest suitable strategic actions against enemy. વ્યવસ્થિત રૂપે સ્ટ્રેટેજિક એક્શન્સ એની વિશે કહી શકાય. His work is based on many research projects and case studies carried out in USA. Through strategies are based on American economic and marketing system. જો નો ડાઉટ આપણે કહી શકાય કે જે પણ મોડલ ફિલિપ કોટલરે બનાવ્યા છે એ ખાલી અમેરિકા માટે લાગુ પડે, પણ એવું નથી, ઇન્ડિયા માટે પણ લાગુ પડે છે. He is the only expert and writer on this topic who provides sufficient insights on competitive dynamics. એટલે આખે આખો પોર્શન છે એ કોટલરના આર્ટિકલના આધારે છે. તો મેજર ટાઈપના કોમ્પિટિટર્સ કયા હોય છે? On the basis of market position, market share એટલે શું? Amount of volume possessed by a particular company is called as market share. Brand image કહેવાય છે, resource capacities કહેવાય છે, domination power કહેવાય. There are broadly four types of competitors. કયા ચાર અલગ અલગ પ્રકારના competitors હોય છે? પહેલા ટાઈપ આપણે ડિફાઇન કરી શકાય. First is the category which relates to market leaders. The second category that we can discuss is market challenges. એવા વ્યક્તિઓ જે માર્કેટને ચેલેન્જ કરે છે. થર્ડ આપણે કહી શકાય જે માર્કેટના ટેન્ડન્સીસને ફોલો કરે છે, અને ફોર્થ આપણે કહી શકાય માર્કેટ નિશોસ એટલે શું? જે માર્કેટની સ્પેસિફિક કોમ્પિટિશન્સને ફોલો કરી શકે છે. તો આ આખે આખો જે ડાયાગ્રામ છે એ આખે આખું સમજાવે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે સૌથી પહેલા આને સમજવાની ટ્રાય કરી છે. તો માર્કેટ લીડર્સ માટે પહેલી સ્ટ્રેટેજી છે ટોટલ માર્કેટ વધારો. હાલનો માર્કેટ શેરને ડિફેન્ડ કરો અને એ ડિફેન્ડિંગ માર્કેટ શેરને એક્સપાન્ડ કરો. એટલે માર્કેટ એટલે શું? ટોટલ માર્કેટ વધારવું એટલે ટોટલ માર્કેટ એટલે યુઝર્સ વધારવા. એ એક્ઝિસ્ટિંગ યુઝર્સમાં આપણે શું કરી શકાય? યુઝર પર્સન્ટેજ વધારવું. યુઝર પર્સન્ટેજ કેટલા લોકો વાપરે છે એ વધારવું. તો એની સાથે સાથે ફોલોઅર્સ માટે શું? કાઉન્ટર ફોલોઅર્સ માટે આપણે આવી રીતે કંઈક સ્ટ્રેટેજી હોય છે. જેમ કે કાઉન્ટર ફીટર એટલે શું? કાઉન્ટર ફીટર એટલે એની કોપી કરી શકાય. જેમ કે સેમસંગ હોય તો સેમસંગની કોપી કરી શકાય, એક્ઝેક્ટલી ડુપ્લિકેટ કરી શકાય, એની રિપીટ કરી શકાય, એની સાથે એડેપ્ટ કરી શકાય. ચેલેન્જીસ માટે શું હોય છે? તો ચેલેન્જીસ માટે સ્ટ્રેટેજી આપણે કહી શકાય ડિફાઇનિંગ સ્ટ્રેટેજિક ઓબ્જેક્ટિવ્સ એન્ડ ઓપોનન્ટ્સ. અલગ અલગ પ્રકારના પ્લાનિંગ ઓબ્જેક્ટિવ્સ અને ઓપોનન્ટ્સ નક્કી કરવા જેના કારણે ગેરંટીડ વિનિંગ હોઈ શકે છે. ચૂઝિંગ જનરલ અટેક સ્ટ્રેટેજી. સામાન્ય રૂપે જનરલ અટેક સ્ટ્રેટેજીસ આપણે ચૂઝ કરવાની હોય. ચૂઝિંગ સ્પેસિફિક અટેક સ્ટ્રેટેજીસ, ખાસ અટેક સ્ટ્રેટેજીસ હોય છે. ફાઇનલી માર્કેટ નિશસ હોય છે. માર્કેટ નિશસ એટલે શું? તો માર્કેટ નિશસ એટલે આપણે ડિફાઇન કરી શકાય they are also called as market specialist. રાઈટ. તો જે એન્ડ યુઝ સ્પેશિયલિસ્ટ કરે છે, અથવા વર્ટિકલ એન્ડ યુઝ એટલે શું છે? ફાઇનલી જે આપતા હોય યુઝ સ્પેશિયલિસ્ટ કરતા હોય, વર્ટિકલ લેવલ સ્પેશિયલિસ્ટ કરતા હોય, કસ્ટમરની સાઇઝ કંટ્રોલ કરતા સ્પેશિયલિસ્ટ કરતા હોય, સ્પેસિફિક કસ્ટમર સ્પેશિયલિસ્ટ કરતા હોય, ખાસ સ્પેશિયલિસ્ટ કરતા હોય, જોગ્રાફિક સ્પેશિયલિસ્ટ હોય છે, પ્રોડક્ટ લાઇન સ્પેશિયલિસ્ટ હોય છે, અને ઘણીવાર ઇવેન્ટ સ્પેશિયલિસ્ટ પણ હોય છે. તો આખી ભેગા થઈને આપણે કહી શકાય common strategies કહેવાય અલગ અલગ કોમ્પિટિટર્સ. એટલે according to Philip Kotler's view, there are technically market leaders, market followers, market niches, and market challenges.
આ ચારે ચાર માટેની અલગ અલગ પ્રકારના કોર્સ ઓફ એક્શન આપેલી છે જે કોઈ પણ વ્યક્તિ એક્સેપ્ટ કરી શકે. Marketing strategy for market leaders. Market leader is the largest market share in the relevant product in the industry. It has a dominant position, a predominant position આપણે કહી શકાય. Obviously, it leads other firms in new product development, price change, distribution coverage, promotional activities, and novel experiments. The leader may or may not be respected by other firms. Leader ઘણીવાર respect થઈ શકે છે અને ના પણ કરી શકે. But other firm has to acknowledge its dominance. Other firm એની dominance acknowledge કરવી. જેમ આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ માર્કેટ લીડર્સના નામ આ સ્લાઇડમાં લખેલા છે. જેમ કે મારુતિ સુઝુકી છે જે લીડ સેલર છે કારમાં, હીરો હોન્ડા છે ટુ વ્હીલર્સમાં, હિન્દુસ્તાન યુનિલિવર છે એફએમસીજી ગુડ્સમાં, અને કોકો કોલા છે સોફ્ટ ડ્રિંકમાં, મેકડોનલ્ડ ફાસ્ટ ફૂડમાં, અને એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ, અને આ બધા માર્કેટ લીડર્સ કહેવાય છે. તો માર્કેટ લીડર્સ ડેફિનેટલી કોઈ સાઇઝેબલ માર્કેટ ઓપોર્ચ્યુનિટીઝ રાખે છે. સાઇઝેબલ માર્કેટ ઓપોર્ચ્યુનિટીઝ એને લીડ કરવા માટેની સ્ટ્રેટેજીસ આપણે આગળના સ્લાઇડ્સમાં જોઈ હતી. તો અહીંયા ફ્યુલ માર્કેટ લીડર્સ હેવ મોનોપોલી. જેમ કે ટેલિકોમ સેક્ટરની અંદર જીઓ એની પાસે કમ્પ્લીટ મોનોપોલી છે. દે હેવ ટુ રિમેન, આપણે કહી શકાય, દે હેવ ટુ રિમેન અલર્ટ ઓલ ધ ટાઈમ લીડરશિપ ટુ મેન્ટેન ધ લીડર પોઝિશન. લીડર પોઝિશન મેન્ટેન કરવા માટે સતત એમને અલર્ટ રહેવું પડે. અધર ફર્મ્સ આર કોન્સ્ટન્ટલી ચેલેન્જિંગ લીડરશિપ પોઝિશન. બીજી ફર્મ સતત એમની લીડરશિપ પોઝિશનને ચેલેન્જ કરવા માંગે છે. અ લિટલ મિસ્ટેક, નાની મિસ્ટેક પણ શું થઈ શકે, એમની લીડરશિપ પોઝિશનને સેકન્ડ કે થર્ડમાં શિફ્ટ કરી શકે. It has to adopt innovative practices in all their marketing areas. Sometimes it has to incur excessive cost. વધુ પડતી cost incur કરવાની જરૂર પડે just to maintain number one position. માર્કેટ લીડર્સ માટે બીજી કોઈ ઓલ્ટરનેટિવ સ્ટ્રેટેજીસ આપણે જોઈ શક્યા છે જે કહેવાય. સૌથી પહેલા એક્સપાન્ડ ટોટલ માર્કેટ. એની અંદર ટોટલ માર્કેટ એક્સપાન્ડ કરવું એટલે શું? નવા યુઝર્સને એડ કરવા, નવા યુઝર્સ એડ કરવા, વધુ ઓકેશન્સ આપવું, વધુ યુઝેજ કહી શકાય. ફોર એક્ઝામ્પલ કોલગેટ છે તો કોલગેટના નવા યુઝર્સ કેવી રીતે આપણે વધારી શકાય? બાય ઇન્ક્રીઝિંગ નંબર ઓફ ટાઈમ્સ ધ બ્રશિંગ કેન બી ડન, બાય ઇન્ક્રીઝિંગ ધ નંબર ઓફ ટાઈમ્સ ધ યુઝેજ કેન બી ડન. વધુ પડતી ફ્રીક્વન્ટ યુઝેજ આવી શકે છે. એક્સપાન્ડિંગ માર્કેટ શેર એટલે શું? એડિંગ ન્યુ પ્રોડક્ટ લાઇન્સ, એક્સપાન્ડિંગ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ લાઇન્સ, હાલની પ્રોડક્ટ લાઇન્સને વધારો કરવો, ઇમ્પ્રુવિંગ પ્રોડક્ટ ક્વોલિટીઝનો વધારો કરવો, ઇન્ક્રીઝિંગ પ્રમોશનલ એફર્ટ્સ, પ્રમોશન એફર્ટ્સનો વધારો કરવો, ઇમ્પ્રુવિંગ ડિસ્ટ્રીબ્યુશન વિતરણ સિસ્ટમનો વધારો કરવો, સારી સેલ્સ ફોર્સ રાખવી, અપ્લાઇંગ પ્રાઇસ કટ એન્ડ ઇમ્પ્રુવિંગ પ્રોડક્શન એફિશિયન્સી, ડિફેન્ડિંગ કરંટ માર્કેટ શેર એન્ડ પોઝિશન ડિફેન્સ, ફ્લાંક ડિફેન્સ મતલબ બેકવર્ડ ડિફેન્સ કરવી, પ્રીએમ્પ્ટિવ એટલે પહેલાથી ડિફેન્સ કરી દેવું, કાઉન્ટર ડિફેન્સ કરવું, મોબાઈલ ડિફેન્સ કરવું અને કોન્ટ્રાક્શન ડિફેન્સ કરવી. આ બધી સ્ટ્રેટેજીસ બને છે માર્કેટ લીડર્સ માટે. માર્કેટ ચેલેન્જીસ માટે શું? મતલબ જે માર્કેટ રનર અપ્સ જે કહેવાય, સેકન્ડ પોઝિશન ના કહેવાય, એમના માટે શું હોઈ શકે? તો આપણે કહી શકાય માર્કેટ challenges are also known as runner up firms. They occupy second, third and lower ranks in an industry. જેમ કે બજાજ ઓટો છે, ટાટા મોટર્સ છે, હ્યુન્ડાઈ છે, રિલાયન્સ પેટ્રો જે કહેવાય, પેપ્સી કોલા જે કહેવાય છે, પીએનજી જે કહેવાય છે, વોડાફોન જે કહેવાય. તો આ બધી માર્કેટ ચેલેન્જીસ કહેવાય. તો એમના માટેની શું સ્ટ્રેટેજીસ છે? તો માર્કેટ challenges are capable to attack the leader and other competitors. બીજા લીડર્સ અને બીજા કોમ્પિટિટર્સ ને એટેક કરી શકે છે. Sometimes capable challenges can also overtake the leader too. Let us examine the three staged marketing strategies available to market challenges. ફિગર 4 જો દેખાડે છે તમને કે ત્રણ સ્ટેજ કઈ છે. તો પહેલી વસ્તુ છે defining the strategic objectives and choosing opponents. તો ફર્સ્ટ સ્ટેજમાં આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ અટેકિંગ ધ લીડર. અટેકિંગ ધ લીડર એટલે શું? લીડરને ડાયરેક્ટ અટેક કરી શકવાનું. કેવી રીતે? નાની ફર્મ્સ અટેક કરવી, અટેકિંગ ધ સ્મોલ ફર્મ્સ કહી શકાય. સેકન્ડ સ્ટેજ એટલે શું? ફ્રન્ટ ડાયરેક્ટ અટેક હોઈ શકે છે, ફ્લેન્ક અટેક હોઈ શકે, મતલબ પાછળથી ઘેરાવીને અટેક કહી શકે છે, એન્સર્કલમેન્ટ બધી બાજુથી અટેક હોઈ શકે છે, બાયપાસ કરતા અટેક હોઈ શકે છે, અને ગુરિલા અટેક હોઈ શકે છે. ત્રીજા સ્ટેજમાં આપણે જોઈ શકાય જેને કહેવાય પ્રાઇસ ડિસ્કાઉન્ટ સ્ટ્રેટેજી કહેવાય, ચીપર ગુડ સ્ટ્રેટેજી કહેવાય છે, પ્રેસ્ટીજ ગુડ સ્ટ્રેટેજી કહેવાય, મતલબ સારી ગુડ્સ હોય તો એની સ્ટ્રેટેજી અલગ હોય છે. પ્રોલિફરેશન એટલે શું? પ્રોડક્ટ પ્રોલિફરેશનનો મતલબ થાય રીજનરેટ કરવું, રિન્યુ કરવું. ઇમ્પ્રુવડ સર્વિસીસ એન્ડ સ્ટ્રેટેજીસ હોય છે, ડિસ્ટ્રીબ્યુશન ઇનોવેશન સ્ટ્રેટેજીસ હોય છે, મેન્યુફેક્ચરિંગ કોસ્ટ રિડક્શન સ્ટ્રેટેજીસ હોય છે, અને ફાઇનલી ઇન્ટેન્સિવ એડવર્ટાઇઝિંગ અને પ્રમોશન એટલે વધુ પડતી એડવર્ટાઇઝિંગ અને પ્રમોશન કરતી સ્ટ્રેટેજીસ હોય છે. હવે માર્કેટિંગ સ્ટ્રેટેજી ફોર માર્કેટ ફોલોવર શું હોય છે? ધ ફર્મ્સ પ્રિફર ટુ ફોલો લીડર. એ ડાયરેક્ટલી લીડરને જ કોપી કરવા માંગે. મતલબ એ લો કોસ્ટ ફર્મ્સ હોય છે જે માર્કેટ ચેલેન્જર બની શકે પણ એમને વાર લાગશે, એમની પાસે કેપિટલ એટલું હોતું નથી. The firms prefer to follow market leader than to challenge are called followers. They do not face the leader directly.
Some followers are capable to challenge, but they prefer to follow. However, market followers always react strongly in case of any losses. સૌથી પહેલા ઉઠતા હોય ને કોઈ પણ માર્કેટમાં, સૌથી પહેલા ઉઠે છે માર્કેટ ફોલોઅર્સ, પછી વારો આવે માર્કેટ ચેલેન્જર્સ, પછી વારો આવે છે માર્કેટ લીડર્સ. In some capital goods industry like steel છે, સિમેન્ટ છે, કેમિકલ ફર્ટિલાઇઝર છે, એક્સેટ્રા, the product differentiation, પ્રોડક્ટની વિવિધતા કહેવાય ને, વિવિધતા કહેવાય બહુ ઓછી હોય છે. સર્વિસ ક્વોલિટીઝ બહુ ઓછી હોય છે, પ્રાઇસ સેન્સિટિવિટી હાઈ હોય છે. They decide to provide similar offers, અલગ અલગ offers provide કરે છે by copying the market leader. But one must be aware that followership is not always rewarding part to pursue. Followership rewarding part ન હોય છે. હવે એમના માટે સ્ટ્રેટેજી શું હોય છે તો એ આપણે આગળની સ્લાઇડમાં જોવાની છે. Market followers prefer to follow the leader, which does not mean that they don't require specific market strategies. એમને માર્કેટ સ્ટ્રેટેજી તો હોય જ છે, પણ એ કોની જેમ હોય, માર્કેટ લીડરની કોપી કે ઇમિટેટ કરીને વધુ પડતી હોય છે. They cannot be simply passive or a carbon copy of leaders. They must know how to hold current customers and win a fair share of new customers. Followers must keep manufacturing costs low and offer better quality products with satisfactory service. At the same time, they must enter new markets as and when there are new opportunities. Market strategies for market niches, નાની નાની જે ફર્મ્સ કહેવાય છે. A niche જે કહેવાય specialized portion કહેવાય છે, એટલા માટે પહેલાથી જ લખેલું. A niche is a more narrowly defined small target whose needs are not being well served by existing sellers. હાલના sellers need satisfy નથી કરી શકતા. It is a smaller segment that has distinctive needs and is mostly ready to pay high price. જે high price pay કરવા ready હોય છે. Marketers can identify niches by dividing a segment into sub segments. નાના સેગમેન્ટમાં ડિવાઈડ કરી શકે છે, or by dividing a group with a distinctive set of trades, જે અલગ અલગ ટ્રેડ્સમાં ડિવાઈડ થઈ શકે છે. There may seek a special combination of benefits. ખાસ પ્રકારનો બેનિફિટ કોમ્બિનેશન તો હોય જ છે. Niches જે કહેવાય, small group of buyer કહેવાય, are fairly small, એ નાના જ હોય છે, and normally attract a few competing firms. નાની નાની competing firms ને attract કરે છે. A nicher is the small firm serving only specific groups of a customer called niches. The firm's marketing efforts to serve the niches successfully is called as niche manship. Niche manship, યાદ રાખો. મતલબ જ્યારે પણ કોઈ ફર્મ નાના કસ્ટમર્સ કે નાના ફર્મ્સને પોતાના એફર્ટ્સથી સેટિસ્ફાઈ કરી શકે છે, એટલે niche manship કહેવામાં આવે. Niches understand their niches need so well and minutely that the customers are willing to pay a premium price. They design the special products with distinctive features, અલગ અલગ ફીચર્સ ની સાથે ડિઝાઇન કરે છે, ક્વોલિટી સાથે ડિઝાઇન કરે છે, યુઝર્સ સાથે ડિઝાઇન કરે અને વેલ્યુ આપે છે લિમિટેડ કસ્ટમરને. They have special skill, એમની પાસે ખાસ સ્કિલ હોય છે, to serve niches in superior fashion and gain certain economies through specialization. સ્પેશલાઇઝેશનથી ગેઇન કરવા માંગે છે. ફોર એક્ઝામ્પલ, એક ફૂટવેર કંપની છે જે નિશ ડિઝાઇનિંગ ક્લોઝ, જેમ કે ખાસ ક્રિકેટ માટે, હોકી માટે, ગોલ્ફ માટે, સાયકલિંગ માટે, રનિંગ કે જોગિંગ માટે ખાસ શૂઝ બનાવવા. In the same way, niches can be created in hotels, cosmetics, clothes, airway, hospitals, and others. Niches can gain comparatively high return. Niches જો સ્પેશલાઇઝ સર્વિસ બનાવશે એટલા માટે હાઈ રિટર્ન્સ ઓબ્ટેન કરી શકે છે. They can achieve high margin while large companies can achieve it by high volume. ઈ નાની ઓછી પ્રોડક્ટ વેચીને નાના સેગમેન્ટને કેટર કરીને વધુ પ્રોફિટ કમાવી શકે છે. Smaller firms normally avoid competing with larger firm by targeting small markets in which large firms have a little બહુ ઓછો ઇન્ટરેસ્ટ હોય છે or no interest હોય છે. Companies with low market share can be highly profitable through effective niching. Niches have to perform three main tasks છે nichesને. એક તો નવા niche બનાવવા, expanding niches ને વધારો કરો, અને હાલના niches ને protect કરો. They have to remain alert all the time as they can be evaded anytime by large competitors. આ સેમ ટુ સેમ ગ્રાફ આપણે આગળના સેક્શનમાં પણ જોઈ જશે કે કઈ રીતે પોટસ 5 ફોર્सेस મોડલ નિશેસને અવોઇડ કરે છે. So with this particular strategy, I think we have come to an end of our syllabus. So this would be the unit 4. Let us have a brief glance of what has been covered. In unit 4, we were discussing about marketing environment and the study of competitors. We have covered what are marketing environment, what is marketing environment, and I define components, internal, external environment, macro and micro environment, importance, ઓનલાઈન માર્કેટિંગ એટલે શું, ફાયદો શું, ગ્રીન માર્કેટિંગ એટલે શું, એનાલાઇઝિંગ એટલે શું, આ તો આપણે કરી દીધું પહેલા, રાઈટ. તો પ્રોસેસ ઓફ એનાલાઇઝિંગ કોમ્પિટિટર્સ થી આજે મેં સ્ટાર્ટ કર્યું હતું, અને આપણે તમે વિચાર કરી શકો છો કે આજે મેં
મેજર ટાઈપ ઓફ કોમ્પિટિટર્સની આખી આખી નોટ કમ્પ્લીટ કરી છે. પ્લીઝ રિમેમ્બર ધી સ્ટ્રેટેજીસ ઇન for your theory exam also, as well as for your practical exams, that is practical life. uh, After completion of syllabus, I request that each and everyone student should at least make some notes regarding this topic. I hope majority koi doubts nahi hoy. So all the best for your examination. Thank you very much. Have a nice day.